નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં વાત કરીશું વિદેશી મુદ્રાના ભંડારની અને વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી મુદ્રા, વિદેશી હુંડિયામણ, જેનું ફોરેન એક્સચેન્જ એટલે કે વિદેશી હુંડિયામણની દ્રષ્ટિએ જે દેશ મજબૂત, તે દેશ આર્થિક રીતે મજબૂત. જે શ્રીલંકાની સ્થિતિ છે આપણે જાણીએ છીએ. શ્રીલંકામાં શું સ્થિતિ થઈ બાદમાં વિદેશી હુંડિયામણ હતું જ નહીં. શ્રીલંકા પાસે ચીનના દેવા નીચે દબાયેલું હતું. પણ જ્યાં સુધી ભારતની વાત છે તો સપ્ટેમ્બરમાં વિક્રમજનક સપાટીએ હતું વિદેશી હુંડિયામણ ભારત પાસે $642 અબજ. ઐતિહાસિક સપાટી હતી. એ પછી ધીરે ધીરે એ પ્રવાહ થોડો ઘટવા માંડ્યો. છેલ્લા ડિસેમ્બરથી વાત કરીએ, નવેમ્બર ડિસેમ્બરથી, નવેમ્બર બાદ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. હવે દેશનું શું ઇમ્પોર્ટ કવર સંકોચાઈ રહ્યું છે. આપણે આજે સાદી અને સામાન્ય ભાષામાં સમજવું છે કે વિદેશી હુંડિયામણ વર્તમાન સમયમાં, જ્યાં સુધી ભારતના સંદર્ભમાં વાત છે, તો આ વિદેશી હુંડિયામણ આપણું કેટલું મજબૂત છે અને વર્તમાન સમયમાં જે અર્થતંત્ર જે પડકારોનો સામનો કરી રહ્યું છે, જીઓ પોલિટિકલ સિનારીઓ જે વૈશ્વિક સ્તર પર યુદ્ધના મંડાણ હજુ ભણકારા શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. અમેરિકાએ વ્યાજદરમાં વૃદ્ધિ કરી છે. એ સિવાય ઘણા બધા કારણો છે. એ કારણોમાં આ વિદેશી હુંડિયામણનો ભંડાર અત્યારની દ્રષ્ટિએ ભારતીય અર્થવ્યવસ્થા માટે કેટલો ઉપયોગકારક અને આવનાર સમયમાં જે વાત કરી કે દેશનું ઇમ્પોર્ટ કવર શું સંકોચાઈ રહ્યું છે છેલ્લા 3-4 મહિનાની વાત કરીએ, તેના કારણોની પણ તલસ્પર્શી ચર્ચા કરીશું સીધી અને સાદી ભાષામાં. 3 ખાસ મહેમાન આ સબ્જેક્ટના વિષય પર ચર્ચા કરવા માટે જોડાશે આપણી સાથે. ડૉક્ટર કેતનભાઈ શુક્લા આપણી સાથે જોડાશે, ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે અને થોડી જ વારમાં નયનભાઈ પરીખ પણ આપણી સાથે જોડાશે, થોડી વારમાં જોડાશે. વ્યાસજી, આપથી શરૂઆત કરીએ. વિદેશી હુંડિયામણની સાહેબ આપણે વાત કરી રહ્યા છીએ અને સીધી સરળ ભાષામાં દર્શકોને સમજાય એ રીતે આપણે નોર્મલી રિયલ ડિબેટમાં ટોક કરતા હોઈએ છીએ અને એ પ્રકારના મુદ્દા પર ટોક કરતા હોઈએ છીએ. પણ વિદેશી હુંડિયામણની બાબતમાં સાહેબ આપણે 1990થી શરૂ કરીને પહેલા 2-3 વર્ષ ભારતના વિદેશી હુંડિયામણની તારીખમાં કાળા સમય તરીકે કયા કારણોસર ઓળખાય છે, પહેલી વાત તો એ. અને ત્યારબાદ કઈ રીતે વિદેશી હુંડિયામણમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ, આ વધ્યું, તેના પાછળનું કારણ શું? પહેલા જે વાત કરી આપણે 1990 વર્ષને આપણે પકડીએ તો 1990 ની શરૂઆતમાં ભારતનું વિદેશી હુંડિયામણ એની તળિયે બેઠું હતું લગભગ, અને $3.96 અબજ એટલે માત્ર 1-2 અઠવાડિયા ચાલે આયાત માટે એટલું હુંડિયામણ આપણે પાસે. ત્યાંથી વધતા વધતા આપણે અહીંયા પહોંચ્યા છીએ. હવે એ પહોંચ્યા છીએ એના પાછળ તે સમયે કેટલાક પગલા લેવામાં આવ્યા હતા તે પણ મારા મત પ્રમાણે જવાબદાર છે. અને ત્યાર પછીની સરકારોએ ઉત્તરોત્તર એ દિશામાં જવાનું ચાલુ રાખ્યું, જે આજે પણ મને લાગે છે કે જ્યાં સુધી વિદેશી હુંડિયામણને સવાલ છે ત્યાં સુધી એ જ નીતિ લગભગ ચાલે છે. મૂળ વાત એ છે કે શરૂઆતમાં શું થયું, આપણે સોનું ગીરવે મૂકીને વિદેશી હુંડિયામણ લીધું, જગત આખામાં આપણી બદબોઈ થઈ, ભારત લગભગ દિવાળીનો દેશ છે એવી છાપ ઊભી થઈ. આ બધી બાબતો વચ્ચે કેટલાક વિશિષ્ટ પગલા લેવામાં આવ્યા જેથી હુંડિયામણ, વિદેશી હુંડિયામણ વધે. પહેલી વાત હતી કે જે વિદેશી મુદ્રા જેમાંથી પ્રાપ્ત થાય અને ઝડપથી પ્રાપ્ત થાય એવી નોન રેઝિડન્ટ ઇન્ડિયન્સ માટેની કેટલીક યોજનાઓ FCNR થી માંડીને FCNRO, FCNR અને ફોરેન કરન્સી એકાઉન્ટ એ અમલમાં મૂકવામાં આવી. અને એને કારણે સામાન્ય રીતે ફેડ કરતા અહીંના રેટ ઊંચા મળે અને કન્વર્ટેબલ મળે, એટલે પહેલા બિનનિવાસી ભારતીયોના થકી આપણે આ વિદેશી હુંડિયામણ મેળવવાનો રાહ નક્કી કર્યો. વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સિટી બેંક જેવી બેંકો પણ ગોલ્ડ બોન્ડ, ઇન્ડિયા ગોલ્ડ બોન્ડ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવી અને એમ કરીને દેશને ફરીવાર તરતો કરવાના પ્રયત્નો થયા અને એ સિદ્ધ પણ થયા. એમાં એક મોટો સોર્સ એ એવા નાના માણસોનો છે જે સૌથી વધારે વિશ્વાસ પાત્ર છે.
અહીંથી જે લોકો અખાતના દેશોમાં જાય છે, ખાડીના દેશોમાં, એ લોકો મહદઅંશે મજૂરી કરીને બચાવેલા જે પૈસા હોય તે પૈસા ઘરે મોકલે છે, અને એ પૈસા પાછા નથી જવાના, એ પૈસા અહીં જ રહેવાના. જ્યારે બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં વિદેશી મુદ્રા એકાઉન્ટ પણ રાખી શકો આપ, એના ઉપર વ્યાજ પણ વિદેશી મુદ્રામાં મળે, અને જરૂર પડે ત્યારે વિદેશી મુદ્રા પાછી પણ મૂકે. એક એવું જ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે જે ફોરેન કરન્સી જેમાં રોકાય છે, શેર બજાર છે. ડાયરેક્ટ શેર ખરીદે અને અનુકૂળતા આવે એટલે એ ચાલીને જતા. પણ જે બાકીની ડિપોઝિટ છે એમાંથી પણ આપણે આ 600 અબજ ડોલરની વાત કરીએ છીએ ત્યારે કેટલીક હોટ ડિપોઝિટ છે કે જે ટૂંકી મુદતે આપણા દેશમાંથી વિદાય થઈ જાય. એ બધું જો કાઢી નાખીએ આપણે તો ખરેખર આપણી પાસે કેટલી વિદેશી મુદ્રા છે? 300 અબજ ડોલર છે, 350 અબજ ડોલર છે, એથી વધારે નહીં હોય. એટલે પહેલી વાત તો એ કે આપણે મગજમાં, દિમાગમાં 600 નો આંકડો પકડીને ચાલતા હોઈએ તો આપણે ક્યાંક એમાં સુધારો કરવો પડશે. બીજું, આપણે બહુ સાચી વાત કહી કે આ છેલ્લા 6 મહિનામાં જે દેશનું વિદેશી મુદ્રા કવર છે એ ધીરે ધીરે ઘટવા માંડ્યું છે, અને એ 20-21ના વર્ષમાં 579.28 અબજ ડોલર હતું ને ત્યારથી પણ હવે ઘટી રહ્યું છે, આપણે કહ્યું તે પ્રમાણે. તો આ ઘટતું વિદેશી મુદ્રા કવર, એના કારણે બે મુખ્ય કારણો છે. એક તો વધતી જતી, જે આપણે બજેટ આવે ત્યારે આપણે જેને રસથી જોતા હોઈએ છીએ, તે કરંટ એકાઉન્ટ ડેફિસિટ, ચાલુ નાણાંની ખાધ. આપણે દુનિયામાંથી ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ, આપણે જરૂર હોય એના 80% જેટલી આપણે આયાત કરીએ છીએ. ભારત મિલિટરી વેર એટલે યુદ્ધના સામાનનું મોટામાં મોટું આયાતકાર છે, તે પૈસા પણ વિદેશી મુદ્રામાં જોઈએ. એ ઉપરાંત આપણે અહીંયા જરૂરી હોય એવી ચીજ વસ્તુઓ પણ આયાત કરીએ છીએ, જે ખાદ્ય પદાર્થો છે, દાળ છે, પામોલીન તેલ છે, એવા ખાદ્ય પદાર્થો પણ આપણે આયાત કરીએ છીએ. અને ત્યાર પછી હેલો, હેલો. હા બોલો. જી સર, કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે વ્યાસજીનો અવાજ નથી પહોંચી રહ્યો, પણ કેતનભાઈ, વ્યાસજીનો જવાબ કમ્પ્લીટ કરીશું. જે સાહેબે વાત કરી કેતનભાઈ કે જે સ્થિતિમાં છેલ્લા 5-6 મહિનામાં આપણું ઇમ્પોર્ટ કવર સંકોચાઈ રહ્યું છે, તો એ આપના મતે કેટલું ચિંતાજનક? જી કેતનભાઈ. વ્યાસજી, હવે મારો અવાજ તો ચાલુ જ હતો. ઓકે ઓકે, આપનો વચ્ચેથી, ઓકે પ્લીઝ બલબલા અવાજ અને શાંત કરી દો, એમ આજે મારો આવી ગયો. ઓકે ઓકે ઓકે, કેરી ઓન સર, કેરી ઓન સર. હું એ કહેતો હતો કે જે યુદ્ધની સામગ્રીથી માંડીને ખાવા પીવાના ની વસ્તુઓથી માંડીને, સર્ક્યુટરીથી માંડીને, મોબાઈલ ફોનથી માંડીને, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, આ બધું આપણે આયાત કરીએ છીએ. એટલે જો વિદેશી મુદ્રા કવર ઘટતું જાય તો આપણી આયાતો મુશ્કેલ બનતી જાય. અને જેટલું ઝડપથી એ વિકસ્યું છે એ ઝડપથી તો નહીં, પણ સારી એવી ઝડપથી પછી જો એકવાર એ આ ઢોળાવનો રસ્તો પકડે તો એનું જે કવર છે આપણું, આપણે ફોરેન એક્સચેન્જ રિઝર્વ કવર કહીએ છીએ. એટલે આપણને આ જે સંરક્ષક દિવાલ મળી છે આયાત તો સામે, અને જરૂરી ચીજ વસ્તુઓ, મિલિટરી વેર જેવી ખરીદવા માટે, અન્ન પદાર્થો અને એને તેલ અને કઠોળ ખરીદવા માટે, એ બધી જતે રહે અથવા એના ઉપર ભારણ આવે. એટલે આ ચિંતાનો વિષય અત્યારે નથી. હું નથી માનતો કે વન સ્વોલો કોલ્સ ધ સમર. અત્યારે હજુ પણ આપણે 600 અબજ ડોલરથી ઉપર છે. અને મારું એવું માનવું છે કે અત્યારે અનાજના કારણે અથવા તો બીજી કોઈ કારણસર, એક્સેપ્ટ ખાદ્ય તેલો,
ખાદ્ય પદાર્થોમાં પણ કઈ બહુ તકલીફ પડે એવું દેખાતું નથી. હમ. અને ઘઉંની નિકાસ જે થવાની એ મને લાગે છે કે આની જે ખોટ પડશે એને પૂરશે. બાકી જે આપણો નેગેટિવ ટ્રેડ બેલેન્સ, આપણો સૌથી વધારે વેપાર ચીન સાથે છે અને એ લગભગ 1:4 રેશિયોમાં આપણે નેગેટિવ ટ્રેડ બેલેન્સ સાથે ચલાવીએ છીએ. તો આ જે નેગેટિવ ટ્રેડ બેલેન્સ જ્યાં મોટા છે એ એવા દેશો છે કે જેમની પાસે આપણે આયાત કરીએ છીએ એના વગર આપણે ચાલે એમ નથી. એટલે આની આપણે ચિંતા કરવી જોઈશે. આજની તારીખમાં જો આપણે સાવધાનીથી વર્તીએ તો બહુ કોઈ અત્યારની પરિસ્થિતિને ચિંતાજનક નથી ગણતી. પ્રવીણભાઈ. ઓકે, નયનભાઈ પરીખ અને કેતનભાઈ ડિસ્કનેક્ટ થઈ ગયા છે, થોડી વારમાં જોડાશે. પણ તમે જે વાત કરી એને જ સંલગ્ન વ્યાસી સવાલ, તમે જે વાત કરી કોમોડિટીઝના ભાવ જે વધી ગયા છે, આરબીઆઈના રિપોર્ટમાં જણાવાયું છે, તમે પણ ઉલ્લેખ કર્યો અગાઉ, કે જીઓપોલિટિકલ જે સિનારીઓ ઉભો થયો છે, તંગદિલી ઊભી થઈ છે અને જે કોમોડિટીઝના ભાવ જે વધ્યા છે, આપણું ઇમ્પોર્ટ બિલને પણ અસર કરે છે, કોલસો હોય, ક્રૂડ હોય. હવે આયાતનું ભારણ, વિદેશની હુંડિયામણ અનામતો પર સીધો શું ઘા કરશે આપના મતે? અને આમ થાય અને ફોરવર્ડ રિઝર્વની જે મજબૂતી સ્થિતિ છે, જે એ ચાલુ ખાતાની ખાધમાં વધારાના કારણે ઊભી થયેલ દેશની આર્થિક સ્થિતિ પરનું દબાણ આપના મતે કેવા પરિણામ લાવી શકે? નહીં, નિષ્ણાતોના મત પ્રમાણે અત્યારે 1 વર્ષ ચાલે એટલું વિદેશી હુંડિયામણ છે. એટલે એ કેટલું ઘસાય છે એના ઉપર આ કટોકટી આવશે કે નહીં આવે એનો આધાર છે. જો વર્ષના અંતે આ 1 વર્ષ ચાલે એટલું હુંડિયામણ ઘટીને 6 મહિનાનું થઈ જાય તો ડેફિનેટલી યુ આર ઇન ફોર અ ડિફિકલ્ટ. પણ ન થાય તો દેન યુ હેવ વેધર ધ સ્ટોર્મ. એટલે તમે કેટલું આયાતથી લાવો છો તેના ઉપર બહુ મોટો આધાર છે. અને મિલિટરી માં કેટલું રોકાણ કરવું પડશે, કારણ કે આ બધી અબજો રૂપિયાની કિંમતની, અને ઇન્ડિયા દુનિયામાં સૌથી મોટું મિલિટરી આયાતકાર છે. એટલે એ આપણે જોવું પડશે. બાકી વિશ્વ વેપારમાં ચીનની સાથે આપણે સરખામણી નથી કરી શકીએ. દુનિયાના કુલ વેપારમાં 18% જેટલો ચીનનો ફાળો છે અને આપણો ફાળો છે 2.5%. એટલે ચીનના ત્યાં તો ધોધમાર વિદેશી મુદ્રા આવવાની છે. ચીનને બહુ ચિંતા કરવા જેવી જરૂર લાગતી નથી અત્યારે. અને એ લોકોના મોટા પેલા રિઝર્વ્સ પણ છે. બીજી એક વાત કરી છે અમુક દેશોએ, ચીન સમેત, કે એ પોતાની પાસે આપણું વિદેશી મુદ્રા આપણી પાસે જ રાખી મૂકીએ છીએ અને એનો ઉપયોગ ક્યાંય કરન્સી સ્વેપ કે એ પ્રકારની જો હુંડિયામણના દરો, આપણો રૂપિયો એકદમ દગડી ના જાય કે એવા બધા કામોમાં વાપરીએ છીએ આપણે. પણ ચીન અને બીજા કેટલાક દેશો આ વધારાના વિદેશી હુંડિયામણને સારું વળતર મળે તે રીતે અન્ય દેશોમાં અસ્ક્યામતો એટલે કે મૂડી ખર્ચ તરીકે રોકે છે અને એટલે વ્યાજના કરતા પણ વધારે એમને વળતર મળે તે પ્રકારના એમના રોકાણો હોય છે. એટલે આ વ્યવસ્થા આપણે કેમ નથી અજમાવતા એનું કદાચ કારણ એ જ છે કે આપણે એટલા બધા સિક્યોર નથી. વી હેવ ઓનલી 1 year ફોરેન એક્સચેન્જ રિઝર્વ. એટલે એના કારણે આપણે લાંબા ગાળાના રોકાણમાં હજુ પ્રવેશી શક્યા નથી. જે દિવસે ઇન્ડિયા પણ આ દિશામાં વિચારે ત્યારે આપણે ચોક્કસ માની શકીએ કે આપણને વિદેશી મુદ્રાની કટોકટી નહીં નડે. અત્યારે પણ તાત્કાલિક નડશે એવું જરાય માનતો નથી. આપણે આવતા વર્ષે પણ કદાચ વિથ સ્ટ્રેસ જો બીજો કઈ ખર્ચો ના આવી પડે તો રૂપિયો વધારે ના ઘસાય, બેરલના ભાવ વધારે ના ઉંચકાય, આપણે તેલની આયાત અથવા તો સોયાબીન ઓઇલની આયાતમાં વધારે પૈસા ના નાખવા પડે, મેડિકલ ફિલ્ડમાં એપીઆઈમાં આપણે ચીન પાસેથી વધારે માલ ન લેવો પડે તો નભી જવાશે. અને સાથે આપણે એક્સપોર્ટ પર ભાર આપવો જોઈએ. જી ડોક્ટર કેતનભાઈ શુક્લા પણ આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે, સમાવ ટેકનિકલ ઇસ્યુના કારણે. પણ વ્યાસ સાહેબ, તમે જે વાત કરીને કે નહીં આવનાર સમયમાં, અત્યારે તો છે, અત્યારે હાલ પૂરતું કદાચ વિદેશી હુંડિયામણમાં આપણને કોઈ તકલીફ નહીં પડે, પણ લાંબા ગાળે તમે આપણે એક તો કોલસાની વાત કરી, પામ તેલની વાત કરી,
જે ઇન્ડોનેશિયા વાળું ચેપ્ટર ચાલી રહ્યું છે palm તેલનું. ક્રૂડ ઓઇલ પણ ખરું. ક્રૂડ ઓઇલ, કોલસો, જે અમેરિકાએ વ્યાજ દરમાં વધારો કર્યો અને ઉપરથી યુદ્ધ થમવાનું નામ નથી લઈ રહ્યું, તો જે ફોરેન રિઝર્વ જે સંકોચાઈ રહ્યું છે સાહેબ, છતાં પણ શું આપણે અત્યારે મજબૂત સ્થિતિમાં છીએ અત્યારે બાકી દેશોની આઈ સરખામણીમાં? વોન્ટ સે આપણે મજબૂત સ્થિતિમાં છે એવું નહીં, પણ અત્યારે આપણે સાધારણ સ્થિતિમાં છીએ. કારણ કે એ અમેરિકાના ફેડરલ રિઝર્વ એનો જયારે રેટ વધે ત્યારે અમેરિકાનું જે લોકોએ અહીંયા રોકાણ કર્યું હોય એમને એમના દેશમાં રોકાણ વધારે વળતર વાળું બને, એટલે અહીંથી કરન્સી ઘસરાઈને ત્યાં જતી રહી. એટલે આપણે આજે શેર બજારે આજે મસ્ત સરસ મજાની ડાયું મારી છે. જી. એટલે આ બધી બાબતો ધ્યાનમાં લેવી પડે. આવનાર સમયમાં હું એવું માનું છું કે રશિયા યુક્રેન યુદ્ધ આગળ વધે છે, બીજું કોઈ એમાં વળાંક આવે છે, ધી કરન્સી ઇઝ ગોઈંગ ટુ બી અ વોલેટાઇલ થિંગ. એટલે તમે આમ લોંગ ટર્મ પ્રિડિક્શન કરો તો એ કદાચ ખોટું પડે. એટલે આ બધી બાબતોને લક્ષ્યમાં રહીને આપણે આપણી વિદેશી મુદ્રાની સ્થિતિ જે છે એ સ્થિતિ ઇફ નોટ બેટર, વધારે સારી ના થાય તો વાંધો નહીં, પણ જે આપણી પાસે વારસામાં આવેલી છે એ જળવાઈ રહે તો મને લાગે છે કે આવતું વર્ષ પણ આ વર્ષની માફક થોડું ચિંતા સાથે પસાર કરવું પડે પણ નભી જવાય. આ રીતે હું માનું છું. ધન્યવાદ. ડોક્ટર કેતન શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે અને નયનભાઈ પરીખ પણ જોડાઈ ગયા છે. થોડા ટેકનિકલ ઇસ્યુના કારણે મોડો સવાલ કરી રહ્યો છું આપને. કેતનભાઈ, જે સાહેબે વાત કરી કે અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી, પણ જે આપણી પાસે છે એ જળવાઈ રહે તો બહુ ચિંતાજનક વાત નહીં હોય. પણ સપ્ટેમ્બર 2021માં આપણે જે રિઝર્વ હતું તેની કમ્પેરિઝનમાં છેલ્લા 4-5-6 મહિનાની પણ વ્યાસ સાહેબે વાત કરી કે વિદેશી મુદ્રા ભંડોળ ઘટી રહ્યું છે, ઇમ્પોર્ટ કવર સંકોચાઈ રહ્યું છે. હવે આ સ્થિતિમાં આયાત પણ વધી છે, તો આ આયાતમાં વધારો, ફોરેન રિઝર્વ, ઇમ્પોર્ટ કવરમાં ઘટાડાનું શું ચિંતાજનક કારણ ગણી શકાય? એટલે એકદમ ચિંતાજનક ના કહેવાય, પણ અત્યારે જે જીઓ પોલિટિકલ આપણે સિચ્યુએશન જોઈએ તો આપણે જે કહ્યું પ્રમાણે કે $642 બિલિયન જે હાઈએસ્ટ હતું સપ્ટેમ્બર 2021માં, તો માર્ચમાં 30% ડાઉન થઈ ગયું. આમ જે કહેવાય ફોલ સારો એવો કહેવાય. 17 મહિનાનું આપણી પાસે વિદેશી ઉંડિયામાં હતું, અત્યારે હવે 12 મહિનાનું થઈ ગયું. એટલે છેલ્લા 5 અઠવાડિયામાં જ $28.5 બિલિયન ફોરેન એક્સચેન્જ ઘટ્યું છે. હવે ફોરેન એક્સચેન્જમાં આપણે જોવા જઈએ તો 4 વસ્તુ હોય છે. એક તો ફોરેન કરન્સી રિઝર્વ કે જે સૌથી વધારે હોય છે, પછી જે ગોલ્ડ રિઝર્વ હોય છે તેમાં આપણને થોડો ફાયદો થશે કે $40 બિલિયન છે, પણ કે બહુ મોટો ફાયદો નહીં થાય. બાકી બે નાના નાના છે, એક IMFમાં જે કે પાકિસ્તાન ને શ્રીલંકા લોન છે એમાં આપણે $5 બિલિયન છે અને SDR આપણે $19 બિલિયન છે. એટલે તાત્કાલિક પરિસ્થિતિ બહુ ખરાબ નથી, પણ આપણે જે કહ્યું કે ટ્રેડ ડેફિસિટ, તો અત્યારે આપણે વાતો થઈ રહી છે કે આપણે બહુ હાઈએસ્ટ એક્સપોર્ટ કર્યો, પણ જોવા જઈએ તો જે ટ્રેડ ડેફિસિટ છે 2009થી 2021માં $1.7 ટ્રિલિયન હતી અને સૌથી વધારે 2013માં ગોલ્ડ બહુ આયાત થયું હતું. નયનભાઈને વધારે ખબર હશે, એટલે 192 બિલિયન થયું હતું. પણ આ વર્ષે આપણે જોવા જઈએ તો આપણી એક્સપોર્ટ જેટલો છે $417 બિલિયન સામે ઇમ્પોર્ટ $610 બિલિયન છે. એટલે આપણી જે ટ્રેડ ડેફિસિટ છે એ 54% વધી છે. એટલે ટ્રેડ ડેફિસિટ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેતી હોય છે. એટલે આ જો ચાલે રહે કે મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ હતો તો $40 બિલિયન માર્ચમાં છે, ઇમ્પોર્ટ $60 બિલિયન છે, ત્યાં પણ 20% ઇમ્પોર્ટમાં વધારો છે. તો આ બધી વસ્તુઓ જોઈએ તો આ જે 12 મહિનાનું છે ઘણું સારું ફોરેન એક્સચેન્જ રિઝર્વ કહેવાય. પણ ફોરેન એક્સચેન્જ રિઝર્વ એ એક બહુ આર્થિક સદ્ધરતાની નિશાની નથી કે જે નયનભાઈ બધા ડિટેલમાં કહેશે. અમેરિકા હંમેશા $1 ટ્રિલિયન ટ્રેડ ડેફિસિટ રાખીને બેસતું હોય છે. $300 બિલિયન એમને ખાલી ચાઇના જોડે જ ટ્રેડ ડેફિસિટ હોય છે. તો અત્યારે જે દુનિયાના પહેલા 4 દેશ છે એમાં આપણે ચોથા નંબર પર છે અને રશિયાની પાસે ફોરેન એક્સચેન્જ કહેવા જઈએ તો કશું જ નથી એમ કહી શકાય, કારણ કે બધું એસેટો ફ્રીઝ થઈ ગઈ છે. સ્વિટ્ઝરલેન્ડ છે એનું વધારે છે, પણ એ સિવાય બાકીના બધા જે કન્ટ્રી છે કે જે પર્ટિક્યુલરલી આપણે જોવા જઈએ કે ચાઇના છે, સાઉદી અરેબિયા છે, તે લોકો બહાર ઇન્વેસ્ટ કરતા હોય છે. તો આપણું બહારનું ઇન્વેસ્ટમેન્ટ બહુ ઓછું છે. જ્યારે થાઈલેન્ડ અને ચાઇના જેવા કન્ટ્રી છે એ લોકોની જે સરપ્લસ છે એ લોકોની ટ્રેડ સરપ્લસ છે અને મર્કેન્ડાઇઝ એટલે જે કે મેન્યુફેક્ચરિંગ અને મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ છે. એટલે એક પહેલું કારણ તો અત્યારે એ છે કે જ્યાં યુક્રેનની પરિસ્થિતિ છે તો જીઓ પોલિટિકલ સપ્લાય ચેઇનમાં જે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે એટલે આપણા એક્સપોર્ટ વધશે
પણ સાથે સાથે આપણા ઇમ્પોર્ટની પણ પ્રાઇસ વધતી જશે. એમાં પર્ટિક્યુલરલી ઓઇલ આપણે બજેટમાં રાખ્યું છે $75. અત્યારે છે 100ની ઉપર, તો દર $10 બિલિયન 0.4% આપણી CAD વધતી જાય એટલે ઓઇલની જે ઇમ્પેક્ટ આવશે એ ખાલી ઇકોનોમીમાં ડેફિસિટ નહીં પણ ઇન્ફ્લેશન વધશે અને બાકીની જે વસ્તુઓ છે એ વધશે. તો આ બધી પરિસ્થિતિમાં બીજું એક મોટું કારણ અત્યારે થઈ રહ્યું છે અમેરિકાનો ફેડ રેટ છે, જે જયનારાયણભાઈએ કહ્યું. તો અમેરિકાના ફેડ રેટ વધવાથી એક જે કહેવાય કે પહેલીવાર અમેરિકામાં ઇન્ફ્લેશન 7%ની ઉપર જતું રહ્યું છે, કે જે 40 વર્ષમાં વધારે છે. હવે એમના જે ફેડના ચેરમેન છે એમણે જાહેર કર્યું છે કે એ લોકો 25 બેઝિસ પોઈન્ટ 3 વર્ષ પછી પહેલીવાર વધાર્યા, પણ 2022માં 7 વાર વધારશે અને 2023માં એ ફરી પાછા 3 વાર વધારશે. એટલે મને લાગે છે કે 2.5% સુધી ફેડરલ રેટ જાય. તેનો અર્થ કે આપણે જે અત્યારે જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે એમાં ખૂબ જ મોટી હલચલ થઈ રહી છે. એના ફિગર આપણે જોઈએ તો જે કહેવાય કે જાન્યુઆરીમાં 41,000 કરોડ, ફેબ્રુઆરીમાં 45,000 કરોડ ને માર્ચમાં 41,000 કરોડ એટલા પૈસા બહાર પાછા જતા રહ્યા છે. આ નયનભાઈનો સબ્જેક્ટ છે એટલે હું એમાં બહુ વધારે નહીં બોલું, પણ જે કહેવાય કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં લાસ્ટ યર 2,25,649 કરોડ ગયા છે. એટલે એને કહેવાય કે આપણે આઉટવર્ડ ઇન્ફ્લો કહેવાય. હવે આ આઉટવર્ડ ઇન્ફ્લો પણ વધતો જશે, કારણ કે જે અમેરિકાની કરન્સી છે ઘણી સ્ટ્રોંગ છે. એમનું જે વિદેશી ભંડાર છે તો 60% વર્લ્ડના ડોલરમાં છે, 20% છે યુરોમાં છે, 3% યેનમાં છે. એટલે અમેરિકન કરન્સી સ્ટ્રોંગ થશે એટલે એની સામે આપણે એક બીજી મુશ્કેલી એ થશે કે આપણો રૂપિયો વિકર થતો જશે. આમાં એક ફિગર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે RBIએ 18મી માર્ચે $5 બિલિયન વેચ્યા. એટલે આટલી બધી મોટી અમાઉન્ટ કરવી પડે, કારણ કે આપણે જો રૂપીને સ્ટેબલ રાખવો હોય તો આજે અમેરિકન ફેડ રેટ વધવાથી રૂપી વિકર થશે, આપણા ઇમ્પોર્ટની પ્રાઇસ વધતી જશે, એક્સપોર્ટની વેલ્યુ થોડી ઓછી થતી જશે. એટલે આ બધી પરિસ્થિતિનો જે કોકટેલ છે, અને પર્ટિક્યુલરલી જે આપણે વીટનો એક્સપોર્ટ કરીશું પણ સામે ફૂડ પ્રાઇસીસ જે છે કે સોયાબીન એટલે આપણે જે કુકિંગ ઓઇલ છે, લેન્ટિલ છે, એ બધાની પ્રાઇસ ભડકે બળશે. ફર્ટિલાઇઝરની પ્રાઇસ 3 ગણી થઈ ગઈ છે. એટલે આ પરિસ્થિતિમાં આપણને જેટલો ફાયદો એક્સપોર્ટમાં થશે એનાથી વધારે ફરી પાછો ઇમ્પોર્ટમાં આપણે એટલા જ વધારે પૈસા ખર્ચવા પડશે. એટલે આમ જોવા જઈએ તો ઓવરઓલ ખૂબ જ ધ્યાન રાખવું પડશે, કારણ કે જો પરિસ્થિતિમાં ધ્યાન ના રાખ્યું તો જે આપણે જોયું કે 17માંથી 12 મહિના થઈ ગયા, 12માંથી 5 મહિના થતામાં બીજા 3-4 મહિના લાગે. અને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે આપણું જે ફોરેન એક્સચેન્જ છે એમાં એક રેમિટન્સીસ બહુ મોટો ભાગ ભજવે છે. ઇન્ડિયા વર્લ્ડમાં નંબર 1 છે રેમિટન્સીસ રિસીવ કરવામાં. અમેરિકા એટલે $87 બિલિયન આપણને 2021માં મળ્યા હતા, કે જે વર્લ્ડના 5% કહી શકાય, અને 2022માં આશા રાખી છે $90 બિલિયન. તો એમાં જો થોડો ઘટાડો થાય તો બી પરિસ્થિતિ થોડી બગડે. અને જનરલી આપણી એવી માન્યતા છે કે ગુજરાતીઓ વધારે રેમિટન્સ કરે છે અને બહુ જ પૈસા આવે છે, પણ એમાં જોવા જઈએ તો કેરળના 19% છે, મહારાષ્ટ્રના 16% છે, કર્ણાટકના 15% છે અને દિલ્હીના 5% છે. એટલે આજે રેમિટન્સીસ છે એના પર પણ બહુ મોટો ગ્લોબલ ઇકોનોમી યુક્રેન ક્રાઇસિસ પછી કેવી રીતે આગળ વધે છે. તો જો એ ક્રાઇસિસ વધતી જાય, હજુ બીજા 2-3 મહિના ચાલે તો રેમિટન્સીસમાં પણ બહુ મોટી ઇમ્પેક્ટ આવશે. અને પર્ટિક્યુલરલી ઇકોનોમીમાં રેમિટન્સીસનો રોલ બહુ એટલો બધો મોટો એટલા માટે નથી રહેતો આપણે કે જે રેમિટન્સીસ આપણે આવે છે એમાંથી ઇનવર્ડ રેમિટન્સીસ ઘણા ઊંચા છે. અમેરિકાથી 68 બિલિયન, UAEમાંથી 43 અને સ્વિટ્ઝરલેન્ડમાંથી 27 છે. તો સ્વિટ્ઝરલેન્ડ છોડીએ તો બાકીના પૈસા જે લોકો મહેનત કરે છે ત્યાંથી આપણને મોકલાવે છે, પણ એના 60% જે પૈસા છે એ ફેમિલી સપોર્ટમાં વપરાય છે અને 20% જ ખાલી ડિપોઝિટ થાય છે અને 9% ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એટલે આ બધા જે પરિસ્થિતિ છે બહુ જો ધ્યાન ના રાખો તો આમાં એવું છે કે આપણા પૈસા છે જે કહેવાય કે આપણે 600 ગણતા આવીએ, પણ એ 600 આપણા હાથમાં નથી હોતા. એટલે હવે નયનભાઈનો સબ્જેક્ટ છે એટલે હું નયનભાઈ માટે છોડ દઉં છું કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, રેમિટન્સીસમાં ઇન્વેસ્ટમેન્ટ ખાલી 7% છે. અને કોમોડિટી પ્રાઇસીસ અને ઓઇલ પ્રાઇસ જો વધશે, કારણ કે મને નથી લાગતું $75 પર રહે, તો દરેક $10 આપણે $10 બિલિયન અને 0.4% કરંટ એકાઉન્ટ ડેફિસિટ થશે. એટલે આ બધું જોતા આજે કહેવાય ને હોટ મની તમે. અને બીજું કે અમેરિકાનો ડોલરનો ઇન્ટરેસ્ટ રેટ વધે, જે કરન્સી સ્ટ્રોંગ થાય એટલે જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય એ લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કરશે એ પછી અમેરિકામાં 1% મળે એ આપણા 6% કરતાં વધારે સારું છે, કારણ કે આપણું ઇન્ફ્લેશન જો 8% થયું, 2% લોકોને ખોટ જાય
એટલે એક તો આપણી બેંકના રેટ ઘટી ગયા છે, પીએફના રેટ ઘટી ગયા છે, એટલે આ બધી વસ્તુઓ જોઈએ. નયનભાઈ કાયમ કહેતા હોય છે કે જે તમે પૈસા બેંકમાં રાખો તે નેગેટિવ થઈ જતા હોય છે. એટલે અમેરિકાના ફેડ રેટ વધે તો બધી મુશ્કેલીઓ આ બધી જોઈએ તો રેમિટન્સ કરવા વાળા પણ બહાર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. અને સૌથી લાસ્ટ વસ્તુ, સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયા માટે જે ઇમ્પોર્ટન્ટ છે, આપણે જે 60% એફડીઆઈ આવે છે પણ બાકીના 40% છે આપણે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ કરીએ છીએ. અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગમાં જે આપણો રેટ છે બીબીબી નેગેટિવ છે. હવે બીબીબી નેગેટિવ છે, બીબીપી પોઝિટિવ થવાના ચાન્સીસ તો ઓછા છે, પણ જો આપણી ડેફિસિટ વધતી જશે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ અને તો જે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ છે એ લોકોને પૈસા જે છે એ પાછા આપવાના હોય. એટલે અત્યારે આપણે છેલ્લા 5 મહિનામાં $20 બિલિયન એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગમાં આવ્યા છે, કે જે લાસ્ટ યરમાં $31 બિલિયન હતા. તો મીડિયમ અને શોર્ટ ટર્મમાં એ પૈસા પાછા આપવા પડે, અને જ્યારે એ પૈસા પાછા આપવા જાય ત્યારે ફરી એક્સચેન્જ રેટમાં રૂપીઝ વીક થાય. એટલે આ બધી પરિસ્થિતિ જોતા જે બીબીબી પોઝિટિવ માટે 60% જોઈએ, એને બદલે આપણું ડેટ જીડીપી રેશિયો અત્યારે 90%ની આજુબાજુ છે. તો જો રેટિંગ પણ ચેન્જ થાય તો ફરી પાછું એમાં પણ ફોરેન એક્સચેન્જ પર બહુ મોટી ઇફેક્ટ આવશે. એટલે 3 વસ્તુ છે: જીઓ પોલિટિકલ સિચ્યુએશન અને ઓઇલ ઇમ્પોર્ટ, ફર્ટિલાઇઝર ઇમ્પોર્ટ, બીજું ફેડ રેટ ઇન્ક્રીઝ કેટલા કન્ટિન્યુઅસ જો વધ્યા કરે, અને ત્રીજી વસ્તુ આ એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ અને રેમિટન્સીસ. એટલે પરિસ્થિતિ ગંભીર ના કહી શકાય, પણ આપણે કોરોનાના સેકન્ડ વેવમાં હતા. હવે આપણે 1-2 મહિના પહેલા વાત કરી, ફરી પાછું વેવ આવ્યું છે. તો આમાં સાવધાની ના રાખવામાં આવે તો પરિસ્થિતિ વધારે પડતી થોડી કથળી શકે. એટલે આમાં સાચી વાત છે. સાવધાની રાખવાની તમે વાત કરી, અને તમે નયનભાઈ તરફ પણ ઈશારો કર્યો, તો નયનભાઈને પણ વિસ્તૃતમાં આ જ સવાલ કરીશું, અને બાકી બધા જે પાસાઓ છૂટી રહ્યા છે એ પાસાઓને પણ જોડીશું. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ વધુ વિસ્તૃત જાણીશું કે વિદેશી હુંડિયામણ અને જે કારણો ઉભા થયા છે, સાવધાની રાખવાની વાત થઈ રહી છે, કયા કારણોસર. બ્રેક બાદ નહીં. વેલકમ બેક. વિદેશી મુદ્રાનો છલકતો ભંડાર ચર્ચા આગળ વધારીએ. છેલ્લા 4-5 મહિનામાં થોડું સંકોચાઈ રહ્યું છે સ્થિતિ, પણ અત્યારની દ્રષ્ટિએ થોડી સાવધાની રાખવાની જરૂર હોવાની વાત પણ બંને પેનલિસ્ટ ડોક્ટર વ્યાસ સાહેબે પણ કરી, અને સાથે ડોક્ટર કેતનભાઈ શુક્લાએ પણ કરી. નયનભાઈ પરીખ આપણી સાથે છે. નયનભાઈ, જે કેતનભાઈએ વાત કરી કે હાલ તો સાવધાની રાખવાની જરૂર છે, બીજી વાત કે સામાન્ય રીતે સાહેબ આયાત બિલ ચૂકવવાનું હોય તો મધ્યસ્થ બેંક વિદેશી હુંડિયામણનો ઉપયોગ કરે. ચલણના અવમૂલ્યન જેવી કટોકટીની સ્થિતિમાં બેકઅપ ફંડ તરીકે પણ ઉપયોગ થાય. એક તો આ વિદેશી હુંડિયામણની મહત્વતા તો આપણે જાણીએ છીએ કે કેમ આરબીઆઈ રાખે છે દરેક કન્ટ્રીની જેમ, પણ ફોરેન રિઝર્વ યુએસ ડોલરમાં જ કેમ રાખવામાં આવે છે? સાથે જે કારણોની ડોક્ટર કેતનભાઈ શુક્લાએ વાત કરી, આ સાવધાનીમાં એ કારણો પણ વધારે મહત્વના બની જાય છે, અને કારણો શું એકથી વધુ છે કે ભલે સિચ્યુએશનમાં આપણે કદાચ કંટ્રોલ સિચ્યુએશનમાં છીએ, પણ સાવધાની જરૂરી કે ભલે એક્સપોર્ટ વધી રહ્યું છે પણ ઇમ્પોર્ટ બિલ પણ થોડું ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એટલે બિલકુલ આઈ થિંક જયનારાયણભાઈ અને કેતનભાઈએ જે આખી પૂર્વ ભૂમિકા બાંધી, એમાં 2-3 વાત જે ક્લિયર થઈને આવી એ કે અત્યારે પરિસ્થિતિ એટલી ગંભીર નથી, પણ પહેલો કાંગરો ખરે ત્યારથી આપણે જો સાવચેત થઈ જઈએ તો કેવું સારું, અને પછી ઊંઘતા ના ઝડપીએ એના માટે શું શું કરવું જોઈએ. અત્યારની જીઓપોલિટિકલ પરિસ્થિતિ ગંભીર છે. કોરોનામાંથી વિશ્વ હમણાં જ બહાર નીકળે છે, ત્યાં વળી શાંઘાઈમાં શું પરિસ્થિતિ ચાલે છે એ બધું આપણને ખબર છે. એટલે આ પરિસ્થિતિઓમાં આપણે જોઈએ તો આપણા 2 પડોશી રાજ્યો, તો 2 પડોશી દેશો ઇનફેક્ટ તો બહુ જ ખરાબ રીતે અસરગ્રસ્ત છે. શ્રીલંકા તો આપણને ખબર જ છે ને, આપણે જ એમાં $2-3 બિલિયન મદદ મોકલવાની વાત અથવા મોકલવાનું શરૂ પણ કરી દીધું છે આપણે. નેપાળમાં જુઓ તો એ લોકોની પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ હવે લગભગ 6 મહિનાના ઇમ્પોર્ટ જેટલા રહ્યા છે, અને ત્યારે તો એમણે બ્રેક એકદમ દાબી દીધી. અત્યારે કહી દીધું કે જે પણ એ લોકો નોન નેસેસરી ચીજોનું ઇમ્પોર્ટ કે છે એ બધું અત્યારે એમણે એની પર બ્લેન્કેટ બેન કરી દીધો. અને આપણે ઇન્ડિયામાંથી તો એ લોકોનું જે ટોટલ ઇમ્પોર્ટ છે એમાં લગભગ 2/3 આપણે ઇન્ડિયાથી મોકલીએ છીએ. નેપાળમાં શ્રીલંકા જેવું નથી. શ્રીલંકા તો શું ઓલમોસ્ટ ચાઇનાનું પેલું નાનું દેશ તરીકે ઉછરી રહ્યું હોય એવું છે. અને ચાઇના પણ એક શાહુકાર શેઠની જેમ એવી રીતે એવા દેશોને પૈસા આપે છે કે જે એમને પૈસા પાછા ના આવે તો વાંધો નહીં, પણ એમને એ દેશ ઉપર કબજો જમાવવાની વધારે ઈચ્છા હોય છે.
એટલે એ લોકોની શું નજર સિક્યોરિટી તરીકે જે લીધેલી ચીજો હોય એની ઉપર હોય છે. એટલે જ્યારે એમને ડેટ કોમ્પોનન્ટ મોટું આપ્યું હોય એ ડેટ કોમ્પોનન્ટ ને પછી ઇક્વિટીમાં કન્વર્ટ કરી દે. એટલે એમણે એક પોર્ટમાં તો ઓલરેડી આ કર્યું છે અને હવે કોલંબો પોર્ટ ઉપર એમની નજર છે. એટલે આ જયારે પરિસ્થિતિ ગંભીર થઈ ત્યારે શ્રીલંકાએ ચાઇનાને 3 મહિના પહેલા ધા નાખી કે ભાઈ તમે અમને મદદ કરો, અને ઇન્ડિયાએ જો $3 બિલિયન મદદ કરવાની વાત કરી હોય તો ચાઇનાએ એના 2-3% માત્ર કરવાની વાત બડી મુશ્કેલથી કરી છે. એટલે એ લોકો તો મદદ કરવા જ નથી માંગતા અને એ લોકોને એમ છે કે હજુ જો થોડું શ્રીલંકા દબાય તો છેલ્લે પછી એના બધી જે એસેટ છે એ કબજે કરી લઈએ. અને કોલંબો પોર્ટ ને બીજા બધા ઉપર તો એમની નજર છે જ, અને એમને પોતાની ઇમ્પ્રેશન ખરાબ થાય એનો ડર નથી, કારણ કે એમને ખબર છે કે જે ઇકોનોમીને બહુ તકલીફ પડે અને આપણી પાસે આવું જ પડવાનું છે સાહુકાર પાસે, અને ત્યારે એને એવા ટર્મ્સ ઉપર લોન આપીશું કે ના ભરપાઈ કરી શકે તો ઓલમોસ્ટ આપણે આખો દેશ ઉભા કરી જઈએ. એટલે આ પરિસ્થિતિમાં આપણા 2 પડોશી દેશો છે ઓલરેડી, અને ખાસ કરીને નેપાળ અને શ્રીલંકા બંનેને 2 ચપત લાગી, એક તો કોરોનાની અને પછી હમણાં રશિયા અને યુક્રેનની. એટલે આપણે આપણી જાતને એનાથી સ્ટ્રોંગ માનીએ છીએ અને આપણે છીએ પણ જો કોઈના અનુભવે આપણને શીખવા મળતું હોય તો પોતાના અનુભવે માર ખાઈને શીખવાની શું જરૂર છે. એટલે નેપાળે જયારે 6 મહિનાનું એની પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે રિપોર્ટનું, ત્યારથી આજે બધા લોકોને કહી દીધું છે કે હવે ઇમ્પોર્ટ નહીં કરાય. આ બંને દેશોના મેઇન ઇકોનોમી 2 ચીજ ઉપર, ટુરિઝમ અને રેમિટન્સીસ પર નિર્ભર છે. અને કેતનભાઈએ કહ્યું એમ આપણા પણ રેમિટન્સીસ ફોર્મ અ મેજર પાર્ટ ઓફ અવર ઇનવર્ડ રિસીટ્સ. એટલે આપણે પણ આ પરિસ્થિતિમાં રેમિટન્સીસની શું હાલત થશે. એમણે એફડીઆઈ ની જે વાત કરી એ પણ આપણે સમજવા જેવી વાત છે કે જ્યારે અમેરિકામાં જો ફેડ રેટ વધારશે અને અમેરિકામાં જો બોન્ડમાં વધારે yieldમળશે તો આ તો બધા ફેર વેધર ફ્રેન્ડ છે, એટલે અહીંયા ઇન્વેસ્ટ એટલા માટે કરે છે કે ગેઇન છે. જેવી લાગશે કે અમેરિકામાં આનાથી વધારે ગેઇન છે, એટલે લાસ્ટ યર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વાળા એ લોકો તો પોતાના હાથ પાછા ખેંચી દીધા હતા. આ તો ડોમેસ્ટિક ઇન્વેસ્ટરના સબળ પ્રયત્નોના કારણે આપણું સ્ટોક માર્કેટ 20% ગયા વર્ષે ઉપર રહ્યું અને ઓલમોસ્ટ આખા વર્લ્ડના જે સારા પરફોર્મિંગ સ્ટોક એક્સચેન્જીસ છે એમાં રહ્યું. પણ આ વર્ષે એને એવું ગણી શકાય કે નહીં એ જોવાનું રહ્યું. LIC નો આપણો જે IPO હતો એ આ પરિસ્થિતિ છતાં પણ સરકારે અત્યારે નાનો કરી નાખ્યો છે અને 5% માંથી અત્યારે લગભગ વાત કરે છે કે 3.5% જ ડિસઇન્વેસ્ટ કરશે. એટલે આ પરિસ્થિતિમાં સરકારે બધી રીતે સાવચેત રહીને અત્યારે 1 વર્ષનું હુંડિયામણ બાકી છે ત્યારથી ચેતવાની જરૂર છે અને ત્યારથી જે સ્ટેપ્સ લેવાના છે એ લેવાની જરૂર છે. અને જે શ્રીલંકા અને નેપાળને થઈ શકે એ આપણને ના જ થાય અને આપણે બધા ઈચ્છીએ કે ના થાય, પણ એવા ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું અત્યારે કોઈ કારણ નથી, કારણ કે હજુ રશિયા અને યુક્રેનનો યુદ્ધ જે છે એ સમાપ્ત થવાનું નામ નથી લેતું. ગ્લોબલ ટ્રેડમાં આની અસર છે, કારણ કે રશિયા અને યુક્રેનમાં જ્યાંથી ક્રૂડ આવે છે, ક્રૂડના ભાવ આપણને ખબર છે અત્યારે $100 પ્લસ તો 110, 113, ફરી પાસે 120 પહોંચી જાય તોય નવાઈ નહીં. અને આપણે તો ક્રૂડ જે છે આપણને સૌથી વધારે અસર કરનારી ચીજ છે, કારણ કે બીજા બધા દેશો પાસે તો પોતાની એનર્જી રિક્વાયરમેન્ટ માટે સાધનો છે, આપણી પાસે નથી. આપણે તો મેજર ઇમ્પોર્ટ કરવું પડે એવું છે. એટલે આપણે એ પરિસ્થિતિમાં આજે ક્રૂડના ભાવ જેટલા વધતા જાય એમ કેતનભાઈ આપણને નંબર્સ આપ્યા કે આપણી પરિસ્થિતિ એટલી ગંભીર થતી જાય અને આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઉપર એ દરેકનો કેટલા $10 બિલિયન નો ચપત વાગતી જાય અને આપણી પરિસ્થિતિ ક્યાં પહોંચે. એટલે આ બધી પરિસ્થિતિઓ જે છે એ અત્યારે ઘર આંગણે આવી ગઈ છે અને સામે દેખાય છે. એવું નથી કે જો ને તોની વાત છે. હવે યુદ્ધ તરત સમાપ્ત થાય એવું કોઈ માને એવું છે જ નહીં. અત્યારે બધાને લાગે છે કે આ બધી પરિસ્થિતિ ગૂંચવાડા ભરી થઈ રહી છે. આપણે ત્યાં ઇન્ફ્લેશન જે રીતે થઈ રહ્યું છે એ રીતે દેશમાં સખત મુશ્કેલી છે. ઇન્ડોનેશિયાએ આજે પોતાનું નક્કી કર્યું છે કે ભાઈ અમારે ઓઇલ આપણે એક્સપોર્ટ નહીં કરવા દઈએ. આપણે ત્યાં તો આપણે ઇમ્પોર્ટ કરવું પડે એવું જ છે એ એડિબલ ઓઇલ. આપણે કરીશું શું? આપણને ત્યાં મળતું નથી. અહીંયા ભાવ કેટલા વધી જાય છે, ખાલી લીંબુના ભાવ વધે છે એવું જ નહીં, આપણે ત્યાં એડિબલ ઓઇલના ભાવ વધે છે, આપણે ત્યાં ફ્યુઅલના ભાવ વધે છે, એ બધું આપણને ખબર છે. અને હજુ મને ઘઉંની પરિસ્થિતિ પણ થોડી મુશ્કેલ એટલા માટે લાગે છે કારણ કે આપણે ત્યાં આ વખતે ખરીફ ક્રોપમાં
જે આપણો પહેલા અંદાજ હતો કે લગભગ આપણે 111 મિલિયન ટન ઘઉં પકવીશું, એ હમણાં લેટેસ્ટ આ ગરમીને બધાના કારણે લાગે છે કે આપણે 100 મિલિયન ટન પણ નહીં પહોંચી શકીએ. એટલે 10, 12 થી 15% ઘટાડો અત્યારે આપણને થાય એવું લાગે છે. આ ઉપરાંત ભાવ સારા હોય ને જો આપણે એક્સપોર્ટ કરવાની લાલચ કરીશું તો આપણે ત્યાં શું પરિસ્થિતિ થશે? એટલે આપણે લોકોએ પેલી રોટલીઓ ખાવી હોય એના માટે જે ઘઉં જોઈશે એનું શું કરીશું? અને ખાલી ઘઉંના ભાવ વધશે એટલે તરત આનુષંગિક ચોખાના ભાવ વધશે. આ બધા ભાવોની જે અત્યારે ઇન્ફ્લેશનની મારામારી છે, એવું અમારા અમેરિકા વાળા એક મિત્ર જોડે આજે વાત કરતો હતો ને એમનું કેવું છે કે એમણે છેલ્લા એમની જિંદગીમાં આવું ઇન્ફ્લેશન જોયું જ નથી. એટલે શાકભાજીથી માંડીને ફૂડ આઇટમ્સના ભાવ એટલા બધા વધી રહ્યા છે. અને મેં એમને કહ્યું તમારે ત્યાં તો ઇન્ફ્લેશનની વાત ખાલી ડિસ્કશનની વાત છે, પણ ઇન્ડિયામાં અત્યારે વાત છે કે આપણા 10% વાળા લોકો એટલે લગભગ આપણા 130 માંથી 13 કરોડ લોકો એવા છે કે જે લોકો સિરિયસ ભૂખમરો વેઠશે જો આ પરિસ્થિતિ થશે તો. કારણ કે આપણે ત્યાં 50% પોપ્યુલેશન 5,000 રૂપિયા પર મંથે કમાતું નથી. અને એમાં જે આ મોંઘવારી આપણે અત્યારે એટલીસ્ટ ડબલ ડિજિટમાં બધા વાત કરે છે, એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ 15% આસપાસ કહીએ છીએ આપણે, રિટેલ સીપીઆઈ લગભગ 7-8% વાત કરીએ છીએ. આમાં આપણને લાગે છે કે હજુ 2-5% તો ઓછા જ આપણને સમજાવવામાં આવતા હશે. એટલે હું ગણું છું કે ડબલ ડિજિટ ઇન્ફ્લેશન હોય, જે માણસ આપણો જીએસટીવી ના વાંચકો હોય કે જે દેખનારા હોય અને જે લોકો 5,000 રૂપિયા કમાતા હોય એને આજે કઈ રીતે આ પરિસ્થિતિનો સામનો કરશે? અને જે સિરિયસ ભૂખમરો કે છે આખા વર્લ્ડમાં છે એમાંથી આપણે 15 કરોડ લોકો એટલે લગભગ 10% પોપ્યુલેશનમાં આપણે ત્યાં લોકોને આ તકલીફ પડશે. એટલે એ પરિસ્થિતિમાં આપણે જે આગળના દિવસો જોઈ રહ્યા છીએ એમાં આપણને એકદમ જ ભયાનક ચિત્ર દેખાય છે. અને એના માટે જે કરવું પડશે એની તૈયારી આપણે અત્યારે કરવાની છે. અને એ પરિસ્થિતિમાં આપણે ફોરેન એક્સચેન્જને સાચવીને રાખવાનું છે. એમાંથી આપણે એવું છે કે ટ્રેડમાં સરપ્લસ છીએ નહીં. એટલે આપણે એવું નથી કે દર આજનો દિવસ થયો અને આપણે એક્સપોર્ટ વધારે કરીએ છીએ અને ઇમ્પોર્ટ ઓછું કરીએ છીએ, આપણે ઓટોમેટિકલી $2 બચવાના જ છે ને. આપણે તો નેગેટિવ છે. એટલે આપણે જેટલું ખરેખર ઇમ્પોર્ટ માટે જરૂરી છે અને જેટલું એક્સપોર્ટ થી આવે છે એમાં નેટ દરરોજ કોઈ ના કોઈ ફોરેન એક્સચેન્જ આપણું વપરાય છે. એટલે આપણે નેચરલ એડવાન્ટેજ ચાઇના જેવો નથી કે જેમાં એ લોકોના એક્સપોર્ટ એટલા બધા છે, ઇમ્પોર્ટ એટલા ઓછા છે કે કોઈ વાતે એમને ફિકર કરવાની જરૂર નથી. આપણે લોકોનું નેચરલ જે બેલેન્સ છે એ બી લગભગ $200 બિલિયન આપણે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ, એક્સપોર્ટ ઓછું કરીએ છીએ. એટલે એ બધી પરિસ્થિતિમાં 12 મહિનાનું આપણું જે હુંડિયામણ બચ્યું છે એમાં જો 6 મહિના થાય તો નેપાળની લગોલગ આપણે આવીને ઉભા રહીએ. બાકીના બધા એડવાન્ટેજીસ આપણે ભૂલી જઈએ તો આપણે અત્યારથી આ પરિસ્થિતિને મૂલવવાની જરૂર છે. અને અત્યારે આ નાના કાંકરા ખરી રહ્યા છે કે છેલ્લા આપણે મહિનાઓથી જોઈએ છે થોડું ઘટ્યું, પણ એમ કરીને આપણે 18 થી જો 12 મહિના આવી ગયા હોય અને આગળ આપણને આ જ ટ્રેજેક્ટરી લાગતી હોય એટલે આપણને એમ નથી થતું કે હવે પરિસ્થિતિ બદલાઈ જશે ને આપણે રિવર્સ યુટર્ન કરી લઈશું. આપણને હજુ જો 6 મહિનામાં લાગતું હોય કે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં આપણી પરિસ્થિતિ આનાથી ખરાબ થવાની છે તો આપણે માટે તકેદારીના પગલા લેવાનો, આ વાતને સિરિયસ લેવાનો અને આ જે આપણા ઉપર જે એક ભય ને સંકટ ઉભું થયું છે એને નિવારવાના સિરિયસ પ્રયત્નો બધા જ ક્રમબદ્ધ કરવાનો સમય મારા હિસાબે આવી ગયો છે. ઓકે કેતનભાઈ, જે એક કાંકરાની વાત કરી કે હવે શરૂઆત થઈ છે તો આવનાર સમય માટે પૂર્વ તૈયારીઓ પણ અત્યારથી શરૂ કરી રહેવી જોઈએ, એ વાત અત્યાર સુધીની ડિબેટમાંથી નીકળી ત્રણેય પેનલિસ્ટે. પણ જે વ્યાસ સાહેબે પણ ઉલ્લેખ કર્યો કે ચીન સહિત કેટલાક દેશો વિદેશી હુંડિયામણની જે અનામત છે તેને વધારવાના બદલે વિદેશી અસ્કયામતોમાં એકઠી કરવા પર વધારે પ્રતિબંધ કેન્દ્રિત કરે છે. જીડીપીના હિસ્સા તરીકે જોઈએ તો છેલ્લા 6 વર્ષમાં વૈશ્વિક ફોરેક્સ રિઝર્વ જીડીપીના 15.4%થી ઘટી 14%થી નીચે આવી ગયું, એવું ક્રેડિટ સુઇઝના સંશોધનનું માનવું છે. હવે આ પરિસ્થિતિમાં જે આ સંશોધકોનું અને સંશોધનનું માનવું છે તો કેટલીક મર્યાદાઓ છતાં પણ વિદેશમાં સંપત્તિ અને અન્ય અસ્કયામતો અર્થતંત્ર માટે એકંદરે સારી છે એવી વાત કહેવાઈ રહી છે. આ બાબતે આપનો શું મત છે? નહીં, વાત બરાબર છે. જે નયનભાઈ કહ્યું કે ચાઇના છે તો દાખલા તરીકે અત્યારે 40 કન્ટ્રીમાં 10% જીડીપી એના ડેટમાં છે, પણ ચાઇના અને સાઉદી અરેબિયા, ચાઇના પાસે $3 ટ્રિલિયન ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે, સાઉદી અરેબિયાની પણ એ સરપ્લસ છે,
સાઉદી અરેબિયામાં એ છે કે એ લોકોને પ્રોબ્લેમ એ છે કે ત્યાં બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એમ ન, એટલે એમને બહાર કરવું પડે. ચાઇનાની આખી ફોરેન પોલિસી છે એ છે કે યુરોપમાંથી સારી કંપનીઓ ખરીદી ટેકનોલોજી ચાઇનામાં લાવી, અને બીજી વસ્તુ કે આપણે જે બહાર છે, દાખલા તરીકે ટાટા છે, તો ટાટા અને આપણા સર્વિસ સેક્ટરનું જે રેમિટન્સીસ છે નિયરલી $50 બિલિયન છે. પણ આપણી કેટલી કંપનીઓ વિદેશમાં, ટાટા છે કે એના સિવાય બીજી આઈટી કંપની છે, કેટલી કંપની આપણે ઓછી છે, અને આ જે રિઝર્વ છે એ એવા દેશો કરી શકે કે આ રિઝર્વ છે ફિક્સ થઈ જતો હોય છે. દાખલા તરીકે રશિયા, એમની એસેટ ફ્રીઝ થઈ ગઈ. ચાઇના અને સાઉદી અરેબિયાને ઇમિડિયેટલી કોઈ ક્રાઇસિસ નથી. જ્યારે આપણે જે કહેવાય કે 30% ઘટાડો થયો એ બહુ મોટો ઘટાડો કહેવાય આમ જોવા જઈએ તો, $25 બિલિયન 6 વીકમાં. તો આપણે મિનિમમ 6 થી 8 મહિના આવે એ પહેલા પરિસ્થિતિ એ પહેલા ધ્યાન રાખવું જોઈએ. હવે આમાં આપણે એક બીજી વસ્તુ અગત્યની એ છે કે આપણે મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટર નથી. આપણે મોટાભાગનું રો મટીરિયલ એક્સપોર્ટ કરીએ છીએ, ડાયમંડ એક્સપોર્ટ કરીએ છીએ, ફાર્માસ્યુટિકલ કરીએ છીએ, પણ ફાર્માસ્યુટિકલનું ઇન્ટરમીડિયેટ રો મટીરિયલ ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આ બધી પરિસ્થિતિમાં જ્યારે જે કન્ટ્રી કહેવાય કે સપ્લાય ચેઇનમાં સપ્લાયર હોય કે જે ચાઇના છે, તો એ લોકોને આમાં ચાઇનાની તો જીડીપી ગ્રોથ રેટ પહેલા 4 મહિનામાં 4.5% થઈ, કારણ કે એ લોકોને ફાયદો થાય. પણ આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એ જ પછી એક્સપોર્ટ કરીએ છીએ. પર્ટિક્યુલરલી ઓઇલ, આપણે જેટલું ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ તો રિફાઇનરી વાળા એને એક્સપોર્ટ કરતા હોય છે. એ પણ આપણા એક્સપોર્ટનો બહુ મોટો ભાગ છે કે જે બહુ ઓછા લોકોને લાગે છે કે એમાં ફાયદો ઘણો એ કંપનીઓને થતો હોય છે. એટલે આમાં તો એક વસ્તુ આપણે એ જોવી જોઈએ કે આમાં સૌથી મોટી વસ્તુ તો એ થશે કે જે કોમોડિટી પ્રાઇસ છે, પર્ટિક્યુલર જે નયનભાઈએ કહ્યું, તો આપણું વીટ પ્રોડક્શન ખાલી 2 મિલિયન ટન જ વધે એવી શક્યતા છે આ વખતે સમરમાં. તો સામે આપણે જોવા જઈએ તો જે ઓક્ટોબર સુધી 80 કરોડ લોકોને અનાજ આપવાનું છે, એટલે એ એક અગત્યનો મુદ્દો ધ્યાન રાખવો જોઈએ. અને એ સિવાય જે ફર્ટિલાઇઝરની પ્રાઇસ છે, તો અત્યારે કેન્યા, શ્રીલંકા જેવા કન્ટ્રીઓમાં ફાર્મિંગ સિઝનમાં લોકો પાસે ફર્ટિલાઇઝર ખરીદવાના પૈસા નથી. તો આપણે જે 3 ગણા પ્રાઇસ હશે તો એક ફર્ટિલાઇઝર ઇમ્પોર્ટ કરીને એને ડિસ્ટ્રીબ્યુશન કરવું પડશે, કે જે ઓલરેડી અત્યારે આપણે એપ્રિલ આવી ગયો છે. અને એ વસ્તુનું પણ ધ્યાન નહીં રાખવામાં આવે તો પછી એમાં પણ સડનલી ફોરેન એક્સચેન્જ બહુ સારા એવા પ્રમાણમાં જશે. અમુક કન્ટ્રીઓ એક્સપોર્ટ બાન કરી રહ્યા છે, તો આપણું કુકિંગ ઓઇલ બી આપણે આર્જેન્ટિના એટલે લેટિન અમેરિકા અને ઇન્ડોનેશિયા, ઇન્ડોનેશિયાએ બાન કર્યું, લેટિન અમેરિકા પણ બાન કરી શકે છે. તો કુકિંગ ઓઇલનો પ્રાઇસ $200 ઉપર છે, કે જે જોવા જઈએ તો લીંબુ $400 અને કુકિંગ ઓઇલ $200. આ તો બે જ કોમોડિટી છે. પણ બાકીની કોમોડિટીમાં આવી બધી અસ્તવ્યસ્તતા આવે તો એ ગંભીર પરિસ્થિતિ થાય. એટલે આમાં એવી વસ્તુ છે કે ફોરેન એક્સચેન્જનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. કદાચ ઇન્ટરેસ્ટ રેટ બેંકના વધારવા પડે, પણ એ માટે આપણી પાસે પરિસ્થિતિ એટલી બધી સારી નથી. પણ એક વસ્તુ છે કે સરકારને આમાં ઇન્કમ ઘણી સારી થશે. એક્સાઇઝમાં લાસ્ટ પહેલા 2.87 ટ્રિલિયન કરોડ મળ્યા હતા, લાસ્ટ યર 4.2 ટ્રિલિયન કરોડ મળ્યા હતા. એટલે હવે એક વસ્તુ તો એ ધ્યાનમાં રાખવી પડશે કે એક્સાઇઝ ઘટાડે, જીએસટીમાં લાવે અને લોકોને કેવી રીતે આમાં રાહત મળે. કારણ કે જે કન્ઝ્યુમર એટલે ડિમાન્ડ સાઈડ એકદમ ઘટી જશે તો સાથે સાથે ઇકોનોમી નીચે જશે. એટલે આ બધી પરિસ્થિતિ છે એ ખાલી એક જ ફોરેન એક્સચેન્જ નહીં, પણ આપણે જે ડોમેસ્ટિક આખું છે એને પણ અસ્તવ્યસ્ત કરી શકે. એટલે ખૂબ જ સાવધાનીપૂર્વક વર્તવું પડશે, કારણ કે ચાઇનાની પરિસ્થિતિ એકદમ જુદી છે. ચાઇના છે એ અમેરિકામાં જ ટ્રેઝરી બોન્ડ ખરીદે છે. એ લોકો ફોરેનમાં ઘણી કંપનીઓ ખરીદી છે, એમણે યુરોપમાં સારી કંપનીઓ ખરીદી, IBM જેવા ને બધા મોટી કંપનીઓમાં એ લોકોએ ખરીદી કરીને કેટલા 30-40% શેર યુરોપમાં પણ રાખ્યા છે. પણ એ લોકો પાસે પૈસા એક્સ્ટ્રા છે. જ્યારે અમેરિકા એમની કરન્સી સ્ટ્રોંગ છે તો એ લોકો 1 ટ્રિલિયનની ડેફિસિટ એમને વાંધો નથી આવતો. પણ આપણે નાઇધર વી આર સપ્લાય ચેઇનના બહુ મોટા આપણે એ છીએ. એટલે આપણે માટે તો પરિસ્થિતિ જે કહેવાય કે પડોશી દેશો કરતાં ઘણી સારી છે. પણ ચેતતો નર સદા સુખી, પાણી પહેલા પાળ બાંધે સારું. બાકી છેલ્લી ઘડીએ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવાય એવું થઈ શકે નહીં, કે જે નયનભાઈની સલાહ છે એ મારા માનવા પ્રમાણે હવે આવતા 3 મહિના ઇન્ડિયા માટે ક્રુશિયલ રહેશે. કારણ કે આ વોર લાગતું નથી કે 2-3 મહિનામાં પતે, કદાચ પતે તો પણ આની આખી જીઓ પોલિટિકલ સિચ્યુએશન આવતા 1 વર્ષમાં ઘણી ચેન્જ થઈ જશે. ઓકે નયનભાઈ, આપની પાસે 3 મિનિટ છે. જે સાહેબે વાત કરી, એક તરફ રાહત પણ આપવાની વાત છે, જે સમસ્યાઓ છે આંતરિક, જે સતત ચાલી રહી છે અને હજુ સંકેત આપી રહ્યા છે કે આવનાર સમયમાં ચાલશે. હવે એમાં પણ વિદેશી હુંડિયામણની સ્થિતિ પણ જાળવવાની છે, કેમ કે હમણાં જ રિપોર્ટ્સ આવ્યા કે ચલો પેટ્રોલ ડીઝલ મતલબ કે પેટ્રોલનો લોકોએ ભાવ વધતા મતલબ ઉપયોગ ઘટાડી દીધો. ઘણા બધા જે મોંઘવારીની સ્થિતિ છે આપણે ત્યાં, તો આ પરિસ્થિતિમાં
જે સાવધાનીની તમે વાત કરી, તો એક અર્થશાસ્ત્રી તરીકે એવી કઈ બાબતો છે જેના પર વર્તમાન સમયમાં ફોકસ થશે અને આવનાર 6 મહિના, 8 મહિના, 1 વર્ષમાં ફોકસ થશે? હું ગણું છું કે એક જો આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું ને હું માનું છું કે એની ઉપર એક્ટ કરવાનો સમય છે કે ઇન્ફ્લેશન આપણા માટે ગ્રોથ કરતા પણ વધારે મહત્વની વાત છે. એટલે ઇન્ફ્લેશન ઉપર કામ કરવાની ચોક્કસ જરૂર છે. અને મને લાસ્ટ ટાઈમની પણ મોનેટરી કમિટીમાં કેમ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા નહીં એ બાબતની થોડી નવાઈ હતી. ઇનફેક્ટ આપણા એના આગળના એપિસોડમાં તો જયનાળભાઈએ કહ્યું હતું કે વધારવું જ જોઈએ ને વધારશે ઘણું ખરું મોંઘવારીને ધ્યાનમાં લઈને. પણ ખાલી એવું થયું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે સ્ટેટમેન્ટ કર્યું પણ એના વ્યાજના દરને કોઈ બહુ મોટો ફરક ના કર્યો, જેથી કોઈ આપણને લોકોને તરત ઇન્ફ્લેશન પર અસર દેખાઈ નહીં. અને હજુ તો બધી જગ્યાએ જ્યારે જોઈએ ત્યારે લાગે છે કે ઇન્ફ્લેશન હવે આપણે વર્ષ તો એને એક્સેપ્ટ કરીને ચાલવાનું છે. એટલે અત્યારે કોઈ બી નથી કહેતું કે કાલે ને કાલે આ કાબુમાં આવી જશે, કારણ કે બધાને ખબર છે કે ફૂડ ઇન્ફ્લેશન હાઈ છે. આપણને ઇન્ડોનેશિયા અને બધા ઓઇલનો પોતાનો એક્સપોર્ટ બેન કરે છે. એટલે આવતો અણસાર તો આવતા 6 મહિનાથી 12 મહિનાનો ક્લિયર છે કે આપણે બધા પ્રયત્નો કરીશું છતાં બી કદાચ ઇન્ફ્લેશનના આ દૈત્યને દાબી નહીં શકીએ અને આપણા ઉપર હાવી થઈ જશે એવું લાગે છે. ખાલી આપણા ઉપર જ નહીં, આખા વિશ્વ ઉપર આની અસર લાગે છે. ચાઇનાએ પોતાના ભાવો વધાર્યા છે. એટલે હું ગણું છું કે એક તો એ કે આપણે ઇન્ફ્લેશન પર કાબુ મૂકવાની ખાસ જરૂર છે. બીજું, આપણા જે એક્સપોર્ટ છે એ અત્યારે આપણે સ્ટ્રેટેજિકલી ઇવેલ્યુએટ કરવા પડશે. એટલે એકવાર આપણા જો લાગે કે આપણા માટે એડવાન્ટેજિયસ છે તો પણ આપણે ઘઉં આ વખતે એક્સપોર્ટ કરવા કે નહીં એ બાબત વિચાર માંગી લે છે. એકવાર આપણે કંઈક થોડા એક્સપોર્ટ કરીને હુંડિયામણ થોડું રળી પણ લઈશું, પણ અહીંયા જો ઘઉંના ભાવ ભડકે પડશે અને આપણા જ ભાઈઓને જો ઘઉં મળશે નહીં અને આપણે એક્સપોર્ટ કરીને બેઠા આવીશું તો મારા ખ્યાલથી ઇન્ડોનેશિયાએ કર્યું એના ઉપરથી આપણે એક જરાય લેસન ના શીખ્યા એવું જ થશે. ઇન્ડોનેશિયાને આજ પૈસાની જરૂર છે અને છતાંય એમણે કેમ બેન કર્યું છે? આ પરિસ્થિતિ બી એવી છે કે અત્યારે ધાર્યો ભાવ મળશે. એટલે એક બાજુ વર્લ્ડમાં સ્કેરસિટી છે અને તમારી પાસે એવી પ્રોડક્ટ છે કે જેનો વર્લ્ડમાં ભાવ વધારે મળી શકે છે, પણ આપણે ત્યાં ઘરના ઘંટી ચાટીને ઉભા થઈને આટો એવું કરવું છે આપણે કે આપણા લોકોને ઘઉં મળે નહીં ને આપણે ઊંચા ભાવે બહાર વેચી આવીએ અને પછી અહીંયા લોકોને ખરેખર જે WHO નું કહેવું છે કે લગભગ 80 કરોડ લોકો આ વખતે સિરિયસ ભૂખમરા વેઠે એવું લાગે છે અને એમાં લગભગ 20% એટલે 15 કરોડ લોકો જે છે એ ઇન્ડિયાના હોવાની શક્યતા છે. તો આપણે ત્યાં 10% પોપ્યુલેશનને ના મળે અને ઘઉંના થોડા આપણે બહાર એક્સપોર્ટ કરીને ફોરેન એક્સચેન્જ કમાઈએ એ આપણે કરવું છે કે સ્ટ્રેટેજિકલી આપણો વ્યૂ અલગ છે? મારા હિસાબે આ બધા પ્રશ્નો આપણે ખરેખર ઈચ્છીએ કે સરકાર એને બહુ જ સમજણપૂર્વક વિચારે અને એના પર એવા સ્ટેપ્સ લે કે જેથી ભારતને એક આવતા વર્ષોમાં તકલીફ ઓછામાં ઓછી પડે. અત્યારે આપણે તો એમ નથી માનતા કે બહુ પરિસ્થિતિ સારી થઈ જશે, પણ ઓછામાં ઓછા લોકો ઓછામાં ઓછી તકલીફથી નીકળી જાય અને આપણે ત્યાં જે ગરીબીથી આપણે રેખાથી લોકોને ઉપર લાવવાની કોશિશ કરતા હતા એ આ પરિસ્થિતિમાં લોકો ફરી પાછા ગરીબી રેખાની હેઠળ જતા રહે એવી સ્ટ્રોંગ સંભાવના છે અને એના માટે આ બધા ચોક્કસ સ્ટેપ લેવાની જરૂર છે. જી ધન્યવાદ. વ્યાસ સાહેબ, જે નયનભાઈએ વાત કરી અગાઉ તમે પણ આ મુદ્દે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ઘર પણ સાચવવાનું છે, વૈશ્વિક સ્તર પર માંગ અને તક પણ છે. પ્લીઝ સર, કન્ક્લુઝન કોમેન્ટ. પ્રવીણભાઈ, મારા બંને મિત્રોએ જે વાત કરી તેની સાથે હું સંપૂર્ણપણે સહમત છું. મારા મત પ્રમાણે આવનાર સમય એ ફોરેન એક્સચેન્જ કવર ઘસાવાનો, મોંઘવારી ભડકે બળે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવાનું. કારણ કે આપણી તકલીફ શું છે કે આપણે કોઈની ભૂલમાંથી ના શીખીએ, વાંધો નહીં, આપણે આપણી ભૂલમાંથી નથી શીખતા. એટલે જ્યારે તમારે આ જે બોટમ ના 10-15 કરોડ લોકોને એ દિવસે નહીં હોય ખાવાનું તો શું થશે? અને ઓક્ટોબર સુધી જરૂરિયાત છે, એના કરતા જરૂરિયાત વધશે. તમારી પાસે કેટલા ઘઉંનો જથ્થો રિઝર્વમાં છે અને એ ઘઉં માંથી કેટલા ખાવા લાયક છે અને કેટલા ખાવા લાયક નથી, આ બાબત પહેલા તો સ્પષ્ટતા કરવી જોઈએ. ઘઉંની નિકાસ એક લેવલે તો બંધ કરવી જ પડશે, કારણ કે દુનિયાની બજાર તો આખો તમારો પાક લઈ જાય એટલી છે. પણ એ કરવું કે કેમ એ જે લોકોએ આ દેશને ચલાવવાનો છે એમણે નક્કી કરવું છે.
ત્યાર પછીની ત્રીજી મુદ્દો છે કે જે મોંઘવારી છે એ મોંઘવારી ઘસાશે. રિઝર્વ બેન્કે પણ કહ્યું છે કે ફોરેન એક્સચેન્જ કવર પણ ઘસાશે. તો આ લાવશું ક્યાંથી આપણે? અને એમાં બાકી રહેતું હોય તેમ જો એકાદ મોરચે આપણે સળગ્યું તો વિલ બી ઇન એ વેરી વેરી ડેન્જરસ સ્ટેટ. એટલે આપણો રૂપિયો ઘસાવો, મોંઘવારી ભડકે બળવી, ફોરેક્સ કવર ઘસાવવું, અને એને કારણે એ આપણી અર્થવ્યવસ્થાને સ્ટેગફ્લેશન એ એકદમ જકડાઈ ગઈ હોય ને જેના અંગો, એ રીતે સાવ અર્થવ્યવસ્થા પંગુતા ધારણ કરી લે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા મારા બંને વિદ્વાન મિત્રો કહી છે. આઈ હેવ નો રીઝન નોટ ટુ એગ્રી વિથ ધેટ. તો આઈ થિંક વી આર હેડિંગ ટુવર્ડ આપણે આવનાર ભવિષ્ય અત્યારે આપણે આજે જે ચર્ચા કરીએ છીએ 1 year ડાઉન ધ રોડ, 1 વર્ષ પછી કદાચ આપણે આનાથી ખરાબ સ્થિતિમાં હોઈશું. ન હોઈએ એવી આપણે બધા પ્રાર્થના કરીએ. પણ અનલેસ યુ ટેક ઇમરજન્સી મેઝર્સ, તમે તાત્કાલિક જાગો. અને નહીં તો એવું છે કે સતર્કતા ઘટી, દુર્ઘટના ઘટી. તમે ક્યાંય પણ સતર્કતા ખોશો અને નિષ્ણાતોના મતને પણ અવગણશો, કડવા અને હાર્ડ ડિસિઝન્સ લેવાનું એક કે બીજું કરન્સર ટાળશો. કારણ કે 2022માં પાછી રાજ્યોની ચૂંટણી છે, 2024માં તો રાષ્ટ્રીય ચૂંટણી છે. એટલે બધી ફ્રોમ પોલિટિકલ ટુ જીઓપોલિટિકલ ટુ ઇકોનોમિક ધ સિચ્યુએશન ઇઝ એ ફ્રાઇટનિંગ સિચ્યુએશન. એટલે આ આપણે આશા રાખીએ કે અમે બધા ખોટા પડીએ અને આ દેશ સુપેરે ચાલે અને લોકોને ભૂખમરાનો સામનો ના કરવો પડે, મોંઘવારીનો સામનો ના કરવો પડે, ગૃહિણીનું એનું બજેટ લીંબુ હોય કે તેલ એને જરૂરિયાત પ્રમાણે એનું મળતું રહે, અને ક્યાં કોકનો અંતરાત્મા જાગે. કારણ કે આપણી પ્રજા છે ને એ પ્રજા એ પેલા હાઇબરનેશનમાં જતી રહી છે. શાહમૃગ જયારે તોફાન હતું ને ત્યારે રેતમાં માથું દાટી દે ને એમ માને કે તોફાન જતું રહ્યું છે. આપણી પ્રજા અત્યારે શાહમૃગી અવસ્થામાં છે. એટલે શાહમૃગી અવસ્થામાં રહેતી પ્રજા દેશ તો એમને એમના છોકરાઓ ભોગવવાનો છે. પોલિટિશિયન્સ તો તમારા પ્રતિનિધિઓ છે. એટલે આપણે પણ કંઈક કરવું પડશે કે નહીં? જ્હોન કેનેડીએ કહ્યું હતું કે ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. જેમ લાલ બહાદુર શાસ્ત્રીના સમયે એક ટાઈમ ચોખા ખાવા છોડી દીધા હતા, એમ આપણે કઈ કરીશું કે નહીં પ્રજા તરીકે? કે બધું સરકાર કરશે અને આપણે હાથ જોડીને બેસી રહીશું ને રાડો પાડશું કે બહુ મોંઘવારી વધી ગઈ? ના, વી શુડ આસ્ક. જયારે પહેલો ઓઇલ શોક આવ્યો ત્યારે બ્રિટનની પ્રજાએ બ્રિટનની સરકારને પૂછ્યું હતું કે બોલો અમે શું કરીએ તો તમે આ દેશને આ આપત્તિમાંથી બહાર લાવી શકો? છે આપણામાં કોઈ એવો વિરલો કે જે સરકારને પૂછે કે અમે શું કરીએ તો આપણે આપત્તિમાંથી નીકળી જઈએ? રાજકીય વિચારસરણી એ યોગ્ય વસ્તુ નથી આવી ક્રાઇસિસમાં. અહમ પંચાધિક શતમ, આપણે 105 105 છીએ એમ વિપક્ષ કે આ પક્ષ કે તે પક્ષ કે બધું ભૂલીને અત્યારે લોકો મરે નહીં ભૂખમરાથી અને એને રોટલી મળી રહે એક પાયાની નીડ, એ તરફ આપણે વિચારવું જોઈએ. ધન્યવાદ. તો લોકભાગીદારી, સહભાગીદારી પડકારો છે, પણ પડકારો સામે સામે ચેતવા અને સતર્કથી લઈને જાગવાની પણ જરૂર છે કે આવનાર સમયમાં આ વિકટ સ્થિતિ સામે કઈ રીતે લડીશું અથવા તો ટકીશું અથવા તો મજબૂત બનીશું. ધન્યવાદ ત્રણેય મહાનુભાવો ચર્ચામાં જોડાયા. વ્યાસજી, ડોક્ટર કેતનભાઈ શુક્લા અને નયનભાઈ પરીખ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ.